હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે વરસાદને લઈને મહત્વની આગાહી કરી। 13 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, જેમાં ઉત્તર પૂર્વ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા પડશે, જ્યારે 17 થી 20 જુલાઈ વચ્ચે નવી સિસ્ટમ સક્રિય બનશે અને 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં નોંધપાત્ર વરસાદની શક્યતા છે। ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદનો અંદાજ વ્યક્ત કરાયો છે। ખેડૂતોને હાલ લીલા ખેતરમાં કૃષિ કાર્ય ટાળવા અને વરાપ બાદ જ વાવેતર સંબંધિત કામગીરી કરવાની અંબાલાલ પટેલે સલાહ આપી છે। તારીખ 13 થી લગભગ 16-17 સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં લોકલ સિસ્ટમોના કારણે વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, આ ઉપરાંત પોરબંદરના ભાગો, જામનગરના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં વરસાદની ખેંચ વધુ છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। લગભગ 1 ઇંચ જેવો કે તેનાથી ઓછો વરસાદ થવાની શક્યતા કોઈ ભાગમાં ગણી શકાય। કોઈ ભાગમાં અઢારું વરસાદ થાય તો વધુ પણ થઈ શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માં એક વરસાદી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। જે સિસ્ટમનો વરસાદ દેશના મધ્ય ભાગમાં થઈને ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે।